ઊન ભસ્તાન રોડ પર આવેલ મદ્રેસામાં સનસનીખેજ ચોરી અને આગજનીની ઘટના સામે આવી. મળતી માહિતી મુજબ વહેલી સવારે 3:45 વાગ્યાની આસપાસનો આ બનાવ છે. મદ્રેસાના સીસીટીવી ફૂટેજમાં એક બુરખાધારી શખ્સ ગેટમાંથી અંદર પ્રવેશતો કેદ થયો. આરોપી સીધો મદ્રેસાની ઓફિસ તરફ વધ્યો અને દરવાજો તોડી અંદર ઘૂસી ગયો. તેણે તિજોરી અને કબાટને નિશાન બનાવી તિજોરીમાંથી રાખેલ ₹7.50 લાખની રોકડ રકમ અને ટેબલ પર રાખેલ 4 એન્ડ્રોઇડ મોબાઈલ ચોરી લીધા. આમ કુલ ₹8.45 લાખનો માલ લઈ આરોપી ફરાર થઈ ગયો. ચોરી કર્યા બાદ પુરાવા નાશ કરવા માટે આરોપીએ ઓફિસમાં આગ ચાંપી દીધી. આગમાં મહત્વના દસ્તાવેજ, ફર્નિચર અને કોમ્પ્યુટર બળીને ખાખ થઈ ગયા. સદનસીબે મદ્રેસામાં રહેતા અન્ય લોકો સમયસર જાગી ગયા અને આગ પર કાબુ મેળવી લીધો. જો સમયસર કાબુ ન મેળવાયો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. મદ્રેસાના ચાલકે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે. એફએસએલ ટીમ ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કર્યા છે. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ માટે પ્રયાસ ચાલુ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોર કોઈ જાણપેતું વ્યક્તિ હોવાની શંકા છે, કારણ કે તેને ઓફિસ અને રોકડની સંપૂર્ણ માહિતી હોવાનું અનુમાન છે. પાંડેસરા અને ભેસ્તાન પોલીસની ટીમો ચોરના રૂટ અને હલચલ ટ્રેક કરી રહી છે. પોલીસ ટૂંક સમયમાં ચોરની ધરપકડ થવાની શક્યતા વ્યક્ત કરી રહી છે.